નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઢાબા સ્ટાઇલ પનીર લાહોરીનું શાક, જે બનાવવું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ બને છે। તો ચાલો આપણે શરૂ કરીએ। શાક બનાવવા માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન બટર મૂકશું। બટર ગરમ થાય એટલે તેમાં 3 નંગ લવિંગ અને એક નાનો ટુકડો તજનો નાખશું। 2 નંગ તમાલપત્ર અને 1 ટીસ્પૂન જેટલું જીરું નાખશું। જીરું ફૂટે એટલે તેમાં 4 નંગ ખમણેલા ટમેટા નાખશું। હવે ગેસ ફાસ્ટ કરી દેવો। તેમાં નાની અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી મરચું। આ શાક થોડુંક તીખું અને ચટપટું થાય છે। તમારે તીખું ઓછું કરવું હોય તો મરચું ઓછું પણ નાખી શકાય। 1 ચમચી કિચન કિંગ મસાલો, 1 ચમચી ચાટ મસાલો, નાની અડધી ચમચી મીઠું। આમાં આપણે ચાટ મસાલો નાખ્યો છે એટલે મીઠું સાવધાનીથી નાખવું, નહીંતર ખારું થઈ જશે। આ શાક મેં બટરમાં બનાવ્યું છે, પણ તમને બટર ન ખાવું હોય તો તમે ઓઇલમાં પણ બનાવી શકો છો। ટમેટા કૂક થાય ત્યાં સુધી ચડવા દેવું। હવે તેમાં 1 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ, 2 ચમચી ઘરની મલાઈ, આ બધું મિક્સ કરી દેવું। હવે તેમાં 1 ટેબલસ્પૂન કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને નાખશું। એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી નાખશું અને અડધી ચમચી ખાંડ નાખશું। ખાંડ નાખવી ઓપ્શનલ છે, તમને ન ભાવે તો તમે ન નાખો। હવે તેમાં 200 ગ્રામ પનીરના ટુકડા નાખશું। બોલી ગઈ। પનીર નાખ્યા પછી અડધી મિનિટ જ આપણે ગેસ ઉપર રાખવાનું છે, નહીંતર પનીર ચવળ થઈ જશે। હવે છેલ્લે તેમાં 2 ચમચી કોથમરી નાખશું। હવે શાક તૈયાર છે। હવે તેને આપણે સર્વ કરી દઈશું। તૈયાર છે આપણું ટેસ્ટી પનીર લાહોરી, જે ઢાબા સ્ટાઇલ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે, ચટપટું છે, જે તમને ખાવામાં ખૂબ જ મજા આવશે। તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો। જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને ભાવે તો કમેન્ટ પણ કરજો।